હેલો, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. તો ચલો, અહીંયા જાલબેન તમને દેખાય જ છે કે કંઈક કરે છે. હવે આજનો ખાસ બ્લોગ એટલા માટે છે કે કાલે જે બ્લોગ હતો કે મતલબ આગળનો જે બ્લોગ હતો કે રૂકમણી વિવાહ, તો આજે એનો સમય છે. આજે તારીખ છે 21 એપ્રિલ 2024. તો આજે છે રૂકમણી વિવાહ. તો એનો પ્રોગ્રામ છે. જગ્યાએ જગ્યાએ બોર્ડ મારેલા છે. આપણે જે એની તૈયારીના વિડીયોમાં જે જોયું હતું, તો અત્યારે એની 5:30થી શોભાયાત્રા છે હાથીગેટથી, અને પછી 8:30 વાગે અહીંયા કાર્યક્રમ છે. અહીંયા જે સર્કિટ હાઉસ છે એની પાછળ. તો અત્યારે 5:30 તો નહીં, પણ વાગી ગયા છે તો છે 6:30. પણ અમે અત્યારે જઈએ છીએ અને જોઈએ, આપણે નિહાળીએ કાર્યક્રમને. કા જાહલ જાહલ શું કરે છે? મારે તૈયાર થાય છે. હજી જો નાસ્તો કરે છે. એ બચ્ચું જો તો ખરા, ફ્રોક ને આમ જો દેખાય છે કે નહીં? અલા વાહ! એ જમકુ ફિસકોલી એને તા બાલ્કની એટલે એને રાજા. કા ચલો તો પેલા નાસ્તો કરીએ. જાહલ શું ખાય છે? કો ખાતી છો? હે અત્યારે બોલવામાં ખાવામાં પડી છે. હજી એની 2 ચૂંટણી કરવાની છે, પણ 2 ને કરવા દીધી નથી. હે જાવું છે? હે જવાનું ને? યાર ચોટલી વાળી લીધી? તાતા કરી દે. હાલો તાતા, ચલો જઈએ. પેલા અરે એન્ટ્રી પોઈન્ટ પર કોઈ જગ્યા આપો, જગ્યા ખાલી કરો એન્ટ્રી પોઈન્ટ વાળી. વાહ! અરે જગ્યા આપો એ લોકોને, આગળ પાછળ થઈ જાવ. હા, ફિનાલે સોંગ પ્લે આપજો.
મીડિયમ હા. મરચી ડાન્સ કહેવાય છે, મરચી નૃત્ય, જેમાં ગરબા જેવું ગુણ હોય છે પણ તાળી ચપટી નથી હોતી, ખાલી હાથની છટા હોય છે. જી બિલકુલ સાચી વાત છે દિવ્યા. અને આવા તો હજી 2-3-4 લોકનૃત્ય રજૂ થશે, પછી આપણે મંચ પર મહાનુભાવોને મહેમાનોને બોલાવીશું, એમનું સ્વાગત સન્માન કરીશું, અને એ પછી પણ એટલા જ સુંદર મજાના મનભાવન લોકનૃત્યો આ દર્શકો માટે આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રાજકુમારી રૂક્ષ્મણીજીનો આ વિવાહ સત્કાર સમારોહ છે, તો કેટલા આનંદની આ ક્ષણો છે. ને એ ક્ષણોમાં હવે જે કલાકારો આવ્યા છે એ આસામના છે. વાહ, આસામ એક કુદરતી જેમને ખૂબ જ ભેટ મળી છે પ્રકૃતિની, એવું આ આસામ પ્રદેશ અને આસામના કલાકારો અહીંયા છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે દ્વારકાના ઘણા બધા નગરજનો હજી પણ આવી જ રહ્યા છે, જોડાઈ રહ્યા છે કાર્યક્રમમાં. એટલે બહુ સરસ વાત કરી કે અત્યારે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રહ્યા છીએ,
પછી મહેમાનો મહાનુભાવો આજના આ કાર્યક્રમના જે અતિથિ વિશેષ છે તેઓ મંચ પર આવશે અને અહીંથી એ વિશેષ સત્કાર સમારંભ જે છે એને વિધિવત રીતે અહીંયા આયોજન છે એનું એ કરશે અને ત્યાં એ પછીના તમામ મહેમાનોનું સ્વાગત આપણે કલાકારો દ્વારા સંપન્ન કરવા જઈ રહ્યા છીએ પૂર્વોત્તરના રાજ્યોના કલાકારો દ્વારા. બિલકુલ, જેમાં સર્વપ્રથમ માનનીય શ્રી આર રાવલ સાહેબ ગાંધીનગર ગુજરાતના તમામ યાત્રાધામોના માર્ગદર્શનના નેજા હેઠળ જે જતન સંવર્ધન થઈ રહ્યું છે એવા રાવલ સાહેબ. એમના પછી સ્વાગત સંપન્ન કરીશું શ્રી જીટી પંડ્યા સરનું, કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા. એમના કાર્યકાળમાં ભગવાન દ્વારકાધીશની સેવાનો જેમને અવસર મળ્યો છે એવા જીટી પંડ્યા સાહેબ. હાલ હાલ હાલ
पश्चिम के कलाकार हैं. We are requesting our honorable guest to please come on the stage to have a picture with our artist. आज के हमारे समारोह के सम्माननीय अतिथि यहाँ पर બોલો રાજાધિરાજ કી કેટલું સરસ મજાનું દિવ્ય આ દ્રશ્ય છે. સાચે આમ આપણા રૂવાડા ઉભા થઈ જાવ સુંદર દ્રશ્ય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાચે રૂક્ષ્મણીજીને લઈને અહીંયા આવ્યા હશે ત્યારે કેવી અનુભૂતિ બધાને થઈ હશે. અનુભૂતિ સાચે આજે આપણે અહીંયા કરી રહ્યા છે. ચોરવાડ, જામનગર, જુનાગઢ, રાજકોટ, પોરબંદરના તમામ કલાકારો આજે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર બન્યા, કોક અણવર બન્યા, કોક ગોપ ગોવાળિયા બન્યા, તો કોકે તલવાર રાસ કરીને ભગવાનની એ જાનને એમના રિસેપ્શનને સુરક્ષા આપી. यूट्यूब पे पूरी दुनिया ने देखा और कृष्ण भक्तों ने देखा, उत्साहित हुए, आनंदित हुए. All the artists, please stay. आप અહીંયા જ ઊભા રહેશો બધા જ તો ઘરે હાલો 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 પાણા નો કરાય હાલ 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 લે. ચાલો તો આવી ગયા છીએ ઘરે રૂકમિણી અને કૃષ્ણ ભગવાનના વિવાહના સત્કાર કાર્યક્રમમાંથી. ખરેખર તો જવાનું હતું યાત્રામાં કે જે રથયાત્રા મતલબ હા યાત્રા હતી એમાં, પણ એમાં જોડાણા નહીં. અહીંથી અહીં ગયા તો પ્રેક્ટિસ એ લોકોને ચાલુ હતી અને ફોટા પાડ્યા ને એમાં તો 8:30 થઈ ગયા. હા પછી અહીંયા બેઠા રહ્યા બધા, અહીંયા આવી ગયા હતા. મજા આવી. ચાલો તો અહીંયા વિડીયોને કરીએ પૂરું. થેન્ક યુ સો મચ. પૂરો વિડીયો જોઉં છું એટલા માટે, અને પહેલી વાર જોતા હોય તો અમારી ચેનલ દીપક ઇન દ્વારકાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એ નાટક એટલું પાણી નથી એમાં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ અને ટાટા ટાટા.